આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી પર આરોપ છે કે તેઓ રસ્તાથી ભટકી જાય છે. વિરાટ, મને પહેલો સમારંભ યાદ છે મુકેશ અંબાણીએ જે સચિન તેંડુલકરના 100 સેન્ચુરી થવાના સન્માનમાં કર્યો હતો, અને ત્યાં સચિનને પૂછ્યું સલમાન ખાને કે કોણ એવો પ્લેયર છે જે તમારો રેકોર્ડ તોડી શકે છે, તો સચિને કહ્યું કે વિરાટ કોહલી એક એવા પ્લેયર છે. તો તમને એવું તો નથી લાગતું કે સાચે જ તમે તોડી દેશો એને? એ એક જે મિશન ઇમ્પોસિબલ કહેવાય છે એ રીતનું છે. લાઈક 100 સેન્ચુરી બનાવવી આજ સુધી કોઈએ નથી કર્યું અને એક ઘણી મોટી વાત છે. પણ હું આ વસ્તુઓ વિશે વિચારતો નથી, કારણ કે એનાથી પ્રેશર વધારે વધે છે. કોશિશ કરું છું કે જેટલું પરફોર્મ કરી શકું એટલું હું કરું, અને જ્યારે કરિયર ખતમ થશે ત્યારે જેટલી બની હશે. એવું તો નથી ને કે આના વિશે નહીં વિચારવાથી તમે ખોટા રસ્તા પર જતા રહો છો? નહીં સર, બિલકુલ નહીં. બિલકુલ યોગ્ય રસ્તા પર ચાલી રહ્યો છું, જેટલું મને ખબર છે કારણ એટલામાં. કે જ્યારે તમને વાઇસ કેપ્ટન બનાવ્યા તો એક ફંક્શનમાં મેં સાંભળ્યું કે કપિલ દેવ કહી રહ્યા હતા કે આ સુંદર દુનિયામાં તમને ભટકાવવા માટે ઘણી બધી વસ્તુઓ આવશે. સર, આ તો દરેક ફેઝ ઓફ લાઈફમાં થાય છે કે ડિસ્ટ્રેક્શન રહે છે આસપાસ, પણ હમણાં મને ખબર છે કે હું બિલકુલ રાઈટ ટ્રેક પર છું અને કોઈ એવી વસ્તુ નથી જે મને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે. જ્યારે આઈપીએલ રમી રહ્યા હતા તો મેં સાંભળ્યું કે થોડા સમય માટે ભટકી ગયા હતા. નહીં સર, આઈપીએલમાં પોતપોતાનું ડિસિઝન છે, કોણ ભટકવા ઈચ્છે છે કોણ નહીં. મારો ફોકસ તો ક્રિકેટ પર જ રહે છે. બાકી થોડું રિલેક્સ્ડ એન્વાયરમેન્ટ હોય છે આઈપીએલમાં, કે બધા પ્લેયર્સ બીજા દેશથી હોય છે, તો એટલું કંઈ સિરિયસ એન્વાયરમેન્ટ નથી રહેતું ત્યાં. પણ આઈપીએલથી જે ક્રિકેટર છે એમનું નુકસાન થાય છે કે ઘણું વધારે રમવું પડે છે અને ઘણું વધારે ફોકસ કરવું પડે છે? સર, આ ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલી ક્રિકેટ રમી એક વર્ષમાં, અને આઈપીએલમાં જો તમને વધારે વેર એન્ડ ટેર થઈ ગયું તો એ ડિપેન્ડ કરે છે ઇન્ડિવિજ્યુઅલ પર. હમણાં હું 23 વર્ષની ઉંમરમાં એમ નહીં બોલું કે હું થાકી ગયો છું કે મને રેસ્ટ જોઈએ છે, કેમ કે હું જેટલું રમી શકું એટલું ઓછું છે મારા માટે આ ટાઈમે. એઝ ઇન્ડિવિજ્યુઅલ હું કહી શકું છું કે મને આ વસ્તુઓથી કોઈ ફરક નથી પડતો. તમને એ વસ્તુથી ફરક પડ્યો કે તમને વાઇસ કેપ્ટન બનાવી દીધા? ઘણી ખુશી થઈ મને જ્યારે સાંભળવા મળ્યું. એક પ્લેઝન્ટ સરપ્રાઈઝ જેવું હતું મારા માટે, અને ઘણું બધું નવું શીખવા મળ્યું વાઇસ કેપ્ટન્સીમાં. અને એઝ અ યંગેસ્ટ તમે એમ વિચારો છો કે ટીમમાં તમારી જગ્યા અને બંને પરફોર્મન્સ કરીએ તો તમે રેગ્યુલરલી રમતા રહો, અને એવી એક જે મને ડેઝિગ્નેશન આપ્યું એનાથી મને ઘણી ખુશી થઈ. શું રોલ હોય છે વાઇસ કેપ્ટનનો? વાઇસ કેપ્ટન એકચ્યુઅલી તમે શીખી શકો છો ફિલ્ડ પર કેપ્ટન શું કરી રહ્યો છે, સ્ટ્રેટેજીસ, સિચ્યુએશનને હેન્ડલ કરવી, પ્રેશર સિચ્યુએશનમાં શું એમનું માઇન્ડસેટ છે, એ બધું તમે શીખી શકો છો. પણ એઝ અ હોલ ટીમનું જે ઇનપુટ હોય છે એ દરેક પ્લેયર પાસેથી આવે છે. એવું નથી કે સ્પેશિયલી માત્ર વાઇસ કેપ્ટન જ ને કેપ્ટનને ઇનપુટ આપી શકે છે, કારણ કે ફિલ્ડ પર 10 જ લોકો કેપ્ટન સિવાય જે છે બધા ઇનપુટ આપે છે. તો એવું તો નથી કે ધોનીને ઇનપુટ આપતા અને શીખતા તમે વિચાર્યું કે હું આમને રિપ્લેસ કરી દઈશ થોડા દિવસમાં? નહીં સર, એવા મારા હમણાં બિલકુલ વિચાર નથી, કારણ કે ઘણું સારું એમણે કર્યું છે ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન્સીમાં, અને આઈ હોપ એમ જ કન્ટિન્યુ કરે. એમણે તમને તક પણ ઘણી આપી, થોડી ફેવર કરે છે તમારી એ? સર, એમની સારી વાત એ છે કે કોઈ પણ યંગસ્ટર ટીમમાં આવે છે તો એને પૂરી તક આપવામાં આવે છે, અને જો તમે પોતાની જાતને પ્રૂવ કરી દો છો તો તમારી પાસે પરસિસ્ટ કરવામાં આવે છે કે તમે એ જ પોઝિશન પર રમો અને દરેક મેચમાં રમો. તો ઘણું થેન્કફુલ છું હું એમનો. મેં પહેલાં પણ એ જ કહ્યું છે કે એમણે, અને જે મારા પહેલાં કોચ હતા ગેરી ક્રિસ્ટન, પહેલાં એમણે ઘણો કોન્ફિડન્સ બતાવ્યો છે મારામાં, અને મને ઘણા ચાન્સીસ આપ્યા, જેનાથી મને વધારે કોન્ફિડન્સ મળ્યો કે મારા ટીમમેટ્સ મને બેક કરે છે અને કોચ મને બેક કરે છે. How do you feel when people compare you with Sachin Tendulkar? આઈ ફીલ રિયલી બ્લેસ્ડ વેન પીપલ કેન સોર્ટ ઓફ કમ્પેર મી. પણ મને લાગે છે કે જે તમારા આઇડલ હોય એનાથી કમ્પેર કરવું પણ તમારામાં કોઈ વાત છે ત્યારે જ તો કમ્પેર થાય છે. નહીં. વાત તો મેઇન થિંગ ઇઝ પરફોર્મન્સ. એટલે જો તમે પરફોર્મ કરતા રહેશો તો લોકો કમ્પેરિઝન કરે છે, પણ મેં તમને કહ્યું કે આ વસ્તુઓ વિશે વિચારતો નથી, કારણ કે આઈ લિટરલી વર્શિપ હિમ. તો આઈ ડોન્ટ સી ટુ મચ ઓફ ધીસ કમ્પેરિઝન, બટ આઈ જસ્ટ થિંક અબાઉટ પરફોર્મન્સ. જ્યારે સચિન જેવા મોટા પ્લેયર સાથે તમે ફિલ્ડ પર હોવ છો
તો ક્યાંક એ વાતનો ગભરાટ થાય છે કે આટલા મોટા સુપરસ્ટાર પ્લેયરની સાથે રમી રહ્યો છું? ગભરાટ શરૂઆતમાં ઘણી વધારે થતી હતી કારણ કે 7-8 વર્ષની ઉંમરથી જ એમને ટીવી પર જોયા છે રમતા અને જે રીતે રમતા હતા ઇન્ડિયા માટે અને એમણે ઘણી બધી મેચીસ જીતાડી છે. એનાથી ઘણી બધી મોટિવેશન મળતી રહેતી હતી. કેમ કે તમે જન્મ્યા પાછળથી એમણે ક્રિકેટ રમવાનું પહેલા શરૂ કરી દીધું હતું. જી, આ પણ યોગ્ય વાત છે અને ઘણી મોટિવેશન મળતી હતી એમને રમતા જોઈને. તો જ્યારે પહેલીવાર મળવાની તક મળી એમને અને જ્યારે પહેલીવાર મેચ રમ્યો હું એમની સાથે ઘણો નર્વસ હતો અને દરરોજ જ જ્યારે એમને મળીએ છીએ, જ્યારે પણ એમની સાથે મેચ રમીએ છીએ તો એક સપના જેવું લાગે છે કે જ્યારે તમે નાના હતા તમે એમને જોતા આવ્યા છો, એમની સાથે રમવાનો મોકો મળી રહ્યો છે તો પોતાની જાતને ઘણો લકી માનું છું હું. તો કંઈક શીખવે છે, સલાહ આપે છે તેઓ? બિલકુલ એ તમને એમની પાસે ક્યારે પણ જઈને કોઈ પણ વસ્તુ માટે ડિસ્કશન કરી શકો છો, ક્યારે ના નથી પાડતા. ઘણા ઘણા જે હમ્બલ પર્સન છે અને હંમેશા હેલ્પ કરવા માટે તૈયાર રહે છે અને એમનાથી જેટલું શીખી શકીએ એટલું ઓછું છે. એક ઇન્ટરવ્યૂ મેં વાંચ્યો કે તમે કહ્યું કે યુવરાજ સિંહ તમારા સૌથી નજીકના મિત્રોમાંથી એક છે. એમનાથી કંઈક ઊંધું સીધું તો નહીં શીખે ને તમે? નહીં, ઊંધું સીધું તો નહીં સર. એક માણસનું નેચર હોય છે ઘણા યુ નો ઘણા ખુશમિજાજ માણસ છે અને ઘણો એમનો જોલી નેચર છે એમનો, એટલે કંઈક વધારે વિચારતા નથી કંઈ રમતા કરતાં. તો ઘણા લોકોએ એમને મિસરીડ કર્યા છે અને આટલા વર્ષોમાં અને દિલના ઘણા સાફ છે અને એટલે જ એમને હું માનું છું કે મારા મોટા ભાઈ જેવા છે અને ખરાબ વાતો તો નહીં પણ એમણે ઘણી સારી એડવાઇસ આપી છે ને રાધર ક્રિકેટ માટે અને જેમની લાઈફમાં થયું છે એમણે ક્યારેક ભૂલો કરી છે તો અમને એ જ કહેતા રહે છે કે તમે લોકો નહીં કરો જેટલા યંગસ્ટર્સ છો ટીમમાં, તો ઘણી એ પણ હેલ્પ કરે છે અમને. હવે તેઓ ટીમમાં પાછા આવ્યા છે. તો ઘણા બધા લોકો એમ કહે છે કે આ ઇમોશનલ ડિસિઝન છે સિલેક્ટર્સનું. નહીં સર, મને નથી લાગતું એવું બિલકુલ, કેમ કે એક પ્લેયર જે 12-13 વર્ષ રમ્યો ઇન્ડિયા માટે, જો એની સાથે આવું સિનસ થઈ જાય અને એ કહે છે કે હું કોન્ફિડન્સ છું, હું ફિટ છું રમવા માટે, તો એને એક તક મળવી જોઈએ અને એમણે આપણને T20 વર્લ્ડ કપમાં પણ એમણે ઘણું સારું પરફોર્મન્સ કર્યું. વર્લ્ડ કપ જીત્યા આપણે. 2011 વર્લ્ડ કપમાં તે મેન ઓફ ધ ટુર્નામેન્ટ હતા, આપણે વર્લ્ડ કપ જીત્યા. તો આઈ થિંક એમને માટે પરફેક્ટ કમબેક છે અને અમે બધા પણ ઘણા ખુશ છીએ એમના સૌરવ ડિસિઝનથી. ગાંગુલીનું મેં સ્ટેટમેન્ટ જોયું હતું. એમણે કહ્યું હતું કે ટુ અર્લી, કંઈક જલ્દી બોલાવી લીધો. હજી થોડો ટાઈમ એમને આપવો જોઈતો હતો પ્રિપેર કરવા માટે. સર જુઓ, જ્યારે તમે કમબેક કરાવશો તો પહેલી મેચ રમવા માટે તો એટલી નર્વસનેસ રહેશે, ભલે હમણાં હોય કે પછી. તો બેટર એ જ છે કે વર્લ્ડ કપમાં એ રમશે. જો એમનું પરફોર્મન્સ પહેલા મેચથી શરૂ થઈ ગઈ તો ટીમને ઘણો વધારે ફાયદો થશે, કેમ કે આપણા માટે ઘણી ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ છે. સર, હું તમને શું સવાલ પૂછું? યુ આર બેઝિકલી આન્સર ઓલ ધ ક્વેશ્ચન્સ વિથ યોર વિલ. ઇફ આઈ વોઝ અ ગર્લ, જો હું છોકરી હોત, કસમથી આઈ વુડ હેવ પ્રપોઝડ યુ. અને આજ કહીને હું પોલિસી આવ્યો છું. હેલો સર, એઝ અ ક્રિકેટર, ઇન્ડિયન ક્રિકેટર, તમારા માટે સૌથી ચેલેન્જિંગ કઈ ટીમ છે? ટીમ ઓસ્ટ્રેલિયા ઘણી ચેલેન્જિંગ હતી, જે મેં હમણાં જે પાછળ સિરીઝ રમી છે, ઘણી ચેલેન્જિંગ ટીમ હતી, ઘણી એગ્રેસિવ છે એ લોકો અને આવી ટીમની અગેન્સ્ટ જો તમે સારું પરફોર્મન્સ કરો છો તો એનાથી ઘણો કોન્ફિડન્સ મળે વેસ્ટ છે. ઇન્ડિઝ જ્યારે તમે ગયા હતા ત્યારે શું થઈ ગયું હતું? ત્યાં તમારું પરફોર્મન્સ જેટલું એક્સપેક્ટેડ હતું એનાથી ઘણું ઓછું હતું. જી, ટેસ્ટ મેચીસમાં મારો સારો સ્ટાર્ટ નહીં રહ્યો. ઘણો ખુશ હતો હું એ ઓપોર્ચ્યુનિટીથી, કેમ કે જ્યારે તમને ક્રિકેટ શરૂ કરો છો, એટલીસ્ટ મારા માટે તો એ સપનું હતું કે હું ટેસ્ટ મેચીસ રમું ઇન્ડિયા માટે, ટેસ્ટ ક્રિકેટ રમવાનું. તો સ્ટાર્ટ મારો સારો નહીં રહ્યો. હું ઘણો નર્વસ થઈ ગયો હતો એ સમયે. એવા વિચાર આવવા લાગ્યા કે ટેસ્ટ ક્રિકેટ ઘણું ડિફરન્ટ ફોર્મેટ છે અને ઘણું વધારે મેં કન્ફ્યુઝ કરી દીધો પોતાની જાતને અને મારો કોઈ માઇન્ડ સેટ ન હતો અને ત્યારે રમવાનો. એના પછી મેં વાત કરી સિનિયર પ્લેયર સાથે, તો એમણે મને કહ્યું કે તમે જેમ નેચરલી રમો છો એ જ અપ્રોચ રાખો, બસ થોડા ઘણા માઇનર ચેન્જીસની જરૂર છે. તો પછી મેં શીખ્યું એ બધું, ભૂલો કરી હતી મેં એનાથી અને એના પછી સારું પરફોર્મન્સ થઈ હવે શક્યું. જે વર્લ્ડ કપમાં રમવા જશો, મેં સાંભળ્યું કે બાકી દેશોના જે ખેલાડી છે એ તમારા વિડીયો જોઈ રહ્યા છે, એ તૈયારી કરે છે કે વિરાટ કોહલીને કેવી રીતે આઉટ કરવું. સર, આ તો આઈ થિંક આ એક જો તમે એક ઇન્ટરનેશનલ બેટ્સમેન છો તો જો તમને
ખબર પડે કે કેવી ટીમ્સ પ્લાન કરી રહી છે, તો ઘણું સારું ફીલ થાય છે કારણ કે તમને ખબર છે કે તમે પરફોર્મ કરી રહ્યા છો અને એક ચેલેન્જ પણ છે કારણ કે એ લોકો તમને એનાલાઇઝ કરવા માટે જોઈ રહ્યા છે અને વિડીયોઝ જોઈ રહ્યા છે. તો અહીંયા તમે તમારી ગેમને હજી બેસ્ટ પ્રૂવ કરી શકો છો. આ એક બહુ ચેલેન્જીસ છે, તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોઈએ છે. આ વાતનો કોઈ ડર હોય છે કે તમને એમણે એનાલાઇઝ કરી લીધા, તમારી સ્ટાઇલને ઓળખી લીધી અને બધી તાકાત એ વાત પર લાગશે કે વિરાટ કોહલીને કેવી રીતે આઉટ કરવાનો છે? હા સર, ક્યારેક આવે છે મગજમાં, પણ પછી જ્યારે એ મેચ ઠીક નથી જતી, તો માણસ એવું વિચારે છે કે એમના પ્લાન્સ વિશે વિચારીને કોઈ ફાયદો નથી. રાધર તમે તમારો પ્લાન કરો, કારણ કે તમે પણ એના વિડીયોઝ જોઈ શકો છો. તો એક ચેલેન્જ છે જે ઇન્ટરનેશનલ ક્રિકેટને ઘણી વધારે એક્સાઇટિંગ બનાવે છે. તો તમે પણ બોલર્સના વિડીયોઝ જોવો છો કે કોને કઈ રીતે ધોવા છે? જી. જી, જોઉં છું વિડીયોઝ. જે બોલર્સ જે ક્યારેક ડિફિકલ્ટ લાગે છે કે જેના અગેન્સ્ટ તમે આઉટ થઈ રહ્યા છો રેગ્યુલરલી, તો એના વિડીયોઝ જોઈએ છીએ અને જેની સામે નથી રમ્યા, પહેલી વાર રમવા જઈ રહ્યા છો, તો એના વિડીયોઝ પણ જોઈએ છીએ કે શું સ્ટ્રેન્થ છે, શું વીકનેસ છે. તો વિરાટ, આજે આટલા બધા લોકો અહીંયા બેઠા છે અને જે કરોડો લોકો જોઈ રહ્યા છે, એમને વચન આપી શકો છો કે આ વખતે વર્લ્ડ કપમાં તમે બધા બોલર્સની એવી જ ધુલાઈ કરશો જેવી તમે શ્રીલંકા અને પાકિસ્તાનની કરી છે? સર, વચન તો નહીં, હું કોશિશ પૂરી કરીશ મારા તરફથી હું એ કરી શકું.